ખનિજ તત્વો। હા મિત્રો, આજે આપણે વાત કરીશું આ તમામ ખનિજ તત્વો વિશે। આ ખનિજ તત્વો શરીર માટે કેટલા મહત્વના છે તથા કયા કયા ખનિજ તત્વો હોય છે અને આ ખનિજ તત્વો કયા સ્ત્રોતમાંથી મળતા હોય છે તે તમામ બાબતે આજે વિગતવાર ચર્ચા કરીશું। સૌપ્રથમ ખનિજ તત્વોનું મહત્વ જાણીએ તો ખનિજ તત્વો એ દરેક જીવંત વસ્તુ માટે એક મહત્વપૂર્ણ પદાર્થ છે। પછી તે માણસો, પ્રાણીઓ અથવા છોડ હોય, દરેક જીવંત જીવને સ્વસ્થ જીવન ચલાવવા માટે ખનિજ તત્વોની જરૂર હોય છે। ખનિજ તત્વો એક નાનકડા યોદ્ધા જેવા છે જે શરીરને કોષોના પુનર્જીવન અને સમારકામમાં, એનર્જી ટ્રાન્સમિશન, ચેતા સિગ્નલિંગ, સ્નાયુઓ અને હાડકાને મજબૂત કરવા, ઘાને મટાડવા, રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને બીજા ઘણા કામોમાં તે મદદરૂપ થાય છે। તો આ હતું મિત્રો ખનિજ તત્વોનું મહત્વ। હવે જોઈએ કયા કયા ખનિજ તત્વો છે। સૌપ્રથમ છે આયોડિન। તેનું મહત્વ જોઈએ તો થાઇરોઇડ ગ્રંથિના થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના બંધારણ માટે આયોડિન ખૂબ જ જરૂરી છે। ઉણપથી થતો રોગ, તો ગોઈટર એ આયોડિનની ઉણપથી થતો રોગ છે। આ ગોઈટરની અસરો જોઈએ તો થાઇરોઇડ ગ્રંથિનો સોજો આવે છે, બાળ મૃત્યુ તથા કસુવાવડ અને ગર્ભપાત, આ તમામ રોગ આયોડિનની ઉણપથી થતા છે। હવે જોઈએ કે આયોડિન શેમાંથી મળશે, તેના સ્ત્રોત કયા છે। આયોડિન યુક્ત મીઠું, લીલા શાકભાજી અને દરિયાઈ ખોરાકમાં માછલી, આ તમામ જો આપ લો તો તમને આયોડિન પૂરતા પ્રમાણમાં મળી રહે છે। ત્યારબાદ નેક્સ્ટ છે લોહ તત્વ એટલે કે આયર્ન। આયર્નનું મહત્વ જોઈએ તો લોહીમાં રક્તકણોમાં હિમોગ્લોબિનનું નિર્માણ અને કોષીય શ્વસન માટે ખૂબ જ જરૂરી છે। ઉણપથી થતો રોગ જોઈએ તો એનિમિયા એ લોહ તત્વથી ઉણપથી થતો રોગ છે, જેને પાંડુ રોગ પણ કહે છે। તેના સ્ત્રોત જોઈએ તો બાજરી, સફરજન, કેળા, ગોળ, ઈંડાની જરદી, પાલક અને ખજૂર, આ તમામ વસ્તુ જો આપ આહારમાં લઈ રહ્યા છો તો આપને ભરપૂર પ્રમાણમાં લોહ તત્વ મળી રહે છે। સોડિયમ। સોડિયમનું મહત્વ જોઈએ તો બહિર્કોષીય દ્રવ્યમાં ઘન આયન સ્વરૂપે હોય છે। શરીરમાં આયનનું સંતુલન, સ્નાયુ સંકોચન, ચેતાતંતુ દ્વારા સંવેદનાના વહન માટેના તે કાર્યો કરે છે। તેનો સ્ત્રોત જોઈએ તો સામાન્ય મીઠું, અથાણા, માખણ અને માંસ, આ તમામમાંથી સોડિયમ પ્રાપ્ત થાય છે। નેક્સ્ટ છે પોટેશિયમ। તેનું મહત્વ જોઈએ તો અંતઃકોશીયમાં ઘન આયન સ્વરૂપે હોય છે। શરીરમાં ક્ષારનું સંતુલન જાળવવાનું અને સ્નાયુ સંકોચન, હૃદયના ધબકારાનું નિયંત્રણ, આ તમામ કાર્ય પોટેશિયમ કરે છે। તેના સ્ત્રોત જોઈએ તો કેળા, ખજૂર, બટાકા અને ગોળ, આ તમામ જો આપ આહારમાં લઈ રહ્યા છો તો આપને ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ મળી રહે છે। નેક્સ્ટ છે કેલ્શિયમ। તો કેલ્શિયમનું મહત્વ જોઈએ તો વિટામિન ડી સાથે અસ્થિ અને દાંતની મજબૂતાઈ માટે આવશ્યક છે અને રક્તસ્રાવને તે અટકાવે છે। સ્ત્રોત જોઈએ તો દૂધ, ચીઝ, પનીર, આખા ચણા, લીલા પાંદડાવાળા શાકભાજી, ઈંડા અને ડાંગર, આ તમામમાંથી કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે। મેગ્નેશિયમ। મહત્વ જોઈએ તો ચેતાતંત્રની ક્રિયા માટે મેગ્નેશિયમ ખૂબ જ જરૂરી છે અને તેના સ્ત્રોત છે લીલા શાકભાજી। ફોસ્ફરસ। તેનું મહત્વ છે કેલ્શિયમ સાથે અસ્થિ અને દાંતની મજબૂતાઈ માટે આવશ્યક, શરીરમાં પ્રવાહીના આયનિક બંધારણની જાળવણી કરે છે। તેના સ્ત્રોત જોઈએ દૂધ, પનીર, જવ, બાજરી, રાગી, લીલા પાંદડાવાળા શાકભાજી। ત્યારબાદ નેક્સ્ટ ખનિજ તત્વ છે કોબાલ્ટ। તો કોબાલ્ટનું મહત્વ છે રક્તકણો અને વિટામિન B12ના સંશ્લેષણ માટે ખૂબ જ જરૂરી છે અને તેનો સ્ત્રોત છે લીલા શાકભાજી। ઝીંકની વાત કરીએ તો તેનું મહત્વ છે ઇન્સ્યુલિનના કાર્ય માટે ઝીંક ખૂબ જ અગત્યનું છે અને તેના સ્ત્રોત છે કોડ લીવર ઓઇલ। કોડ લીવર ઓઇલમાંથી ઝીંક ભરપૂર પ્રમાણમાં મળી આવતું હોય છે। તો મિત્રો, આજે આપણે વાત કરી ખનિજ તત્વો વિશે અને ખનિજ તત્વો
શરીરમાં તેનું શું મહત્ત્વ છે અને તે કયા સ્ત્રોતમાંથી આપણને મળી રહે છે, આ તમામ બાબતે આપણે ચર્ચા કરી. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ મિત્રો.